આપણે એક એવા ડોક્ટરની સાથે વાત કરીશું જે લોકોની લાઈફને લિટરલી અંદરથી સુધારે છે. સ્ટમક પેઇન હોય, લિવર પ્રોબ્લેમ કે પછી ઇમરજન્સી સર્જરી, લોકો સિરિયસ સિચ્યુએશનમાં જે એક્સપર્ટ પર ભરોસો કરી શકે એવા ડોક્ટર છે ડોક્ટર નરેશ ગાબાણી ફ્રોમ ગુજરાત હોસ્પિટલ. હી ઇઝ એન એક્સપિરિયન્સ ગેસ્ટ્રોસર્જન જે પેશન્ટ કેર, સાયન્સ અને પ્રિસિશનને એકદમ પરફેક્ટલી બેલેન્સ કરે છે. He is a gold medalist and also having a silver button in YouTube. ડોક્ટર ગાબાણી, તમારું સ્વાગત છે. આજે આપણે ઓટીની અંદરની દુનિયા, ગટ હેલ્થની રિયાલિટી અને સર તમારી જર્ની વિશે ઘણી બધી વાતો કરવાના છે, ચર્ચાઓ કરવાના છે. સો સર, શરૂઆતથી શરૂ કરીએ. આપણે મૂવીઝની અંદર છે ને મોટી મોટી કોલેજીસ જોઈએ, સ્પેશિયલી મેડિકલ કોલેજીસ. સો શું તમારી કોલેજ પણ એવી હતી, આમ ગ્રેન્ડ લાઈક? ગ્રાન્ડ લાઈક તો નહીં, પરંતુ મારી ગવર્મેન્ટ કોલેજમાં મારા સમયે ગવર્મેન્ટ કોલેજનું વાતાવરણ આખું અલગ હતું, જે રૂટીન કોલેજ કરતા. અહીંયા કોલેજ લાઈફ જેવું નહીં હતું, પણ એકેડેમિક લાઈફ વધારે હતી એમ. અચ્છા, ઓકે. એટલે સવારે સ્ટાર્ટ થયું ત્યાંથી સવારે 9 વાગે જર્ની સ્ટાર્ટ થાય, તો સાંજે 5-6 વાગે પતે. પછી પાછું રીડિંગ આ તે બધું. એમાં પ્રોબ્લેમ એવો હતો કે હું ગુજરાતી મીડિયમમાંથી આવેલો, સડનલી અંગ્રેજીમાં આવવાનું સ્ટાર્ટ થયું. મેડિકલની ભાષા છે ને લેટિન છે, એકચ્યુઅલી અંગ્રેજી પણ નથી. એટલે મેડિકલ ટુ ઇંગ્લિશ, ઇંગ્લિશ ટુ ગુજરાતી, બે ડિક્શનરી બેગમાં તેને ફરવાનું. રાઈટ. એટલે ફર્સ્ટ યર તો એવું રહ્યું. અને પછી પણ એકચ્યુઅલી મેડિકલ સાયન્સની અંદર જે કોલેજ લાઈફ છે ઇટ ઇઝ ક્વાઇટ હાર્ડ વર્કિંગ એમ. ડુઈંગ બાય ઇન્ટર્નશીપ ઓલ્સો સવારના 8 થી રાતના 11 એમ. વર્ક રીડિંગ શરૂ જ રહે સતત કંઈ. રાઈટ, એટલે કન્ટિન્યુ કંઈ ને કંઈ વાંચતા રહીએ, કન્ટિન્યુ કંઈ ને કંઈ કરતા રહીએ. તો સર, સ્ટુડન્ટ લાઈફ જ્યારે હોય ત્યારથી લઈને અત્યારે તમે એકદમ આમ કોન્ફિડન્ટ સર્જન, આ જે તમારી આખી જર્ની રહી એના વિશે સર શું કહેશો? બેઝિકલી જે આ કોન્ફિડન્સ છે ને એ બધી વસ્તુઓનું મેઇન કોઝ બે વસ્તુ કહીશ. એક કે જ્યારે ટ્રેનિંગ પાર્ટ અમારો હોય ને એમાં જે વ્યક્તિ જેટલું વધારે સમય આપે એ, અને બીજું કે તમારો એટીટ્યૂડ, અમારો એટીટ્યૂડ પહેલેથી પરફેક્શન એ મારી સૌથી પહેલી પ્રાથમિકતા હંમેશા એમ. સો નાની નાની બાબતની કાળજી આ એ પહેલેથી જ એટીટ્યૂડ રહ્યો છે, એટલે એ આપને કોન્ફિડન્સ ઘણો વધારે આપે. એ વસ્તુ લાઈફમાં સતત પ્રેક્ટિસમાં ચાલ્યા કરે એટલે ઓબ્વિયસલી આપણને કોન્ફિડન્સ આવે. મારું જે ટીચિંગ એજ્યુકેશન છે ને એ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં રહ્યું છે, એટલે અમારે ત્યાં ફ્રી હેન્ડ પોતે જાતે એટલું બધું વર્ક કર્યું હોય કે બહાર આવીને ક્યારેય એવી ચિંતા આપણને ન થાય કે બહાર પ્રેક્ટિસ કઈ રીતે કરશું. ઇટ વોઝ નેવર અ પેશન એમ. રાઈટ. સર, ચેલેન્જિંગ ખરું એ તમારા માટે? ચેલેન્જિંગ તો છે, બે રીતે ચેલેન્જિંગ છે. એક તો વર્ક ચેલેન્જિંગ પર સે છે, બીજું કમ્યુનિકેશન. મેડિકલમાં અમે કોઈ પેશન્ટ આવે, અમે રોગ સમજીએ છીએ, જો એને કેન્સર છે, કદાચ ફરીવાર પણ થઈ શકે, આ કેન્સર એના જીવ માટે જોખમકારક પણ છે, પણ સાદી ભાષામાં એની મનોબળને ન તોડી નાખે એવી ભાષામાં પેશન્ટ સુધી વાત પહોંચાડવી એ બહુ મોટી ચેલેન્જ છે એમ. તો સર, આ કોલેજ લાઈફ તો ખરી તમારી, ત્યાંથી તમે સર્જન બન્યા, બટ ઇફ આઈ આસ્ક યુ કે તમારી લાઈફનો કોઈ એક ટર્નિંગ પોઈન્ટ જો હું પૂછું તો એ કયો રહ્યો? મારી દૃષ્ટિએ સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ જે મને હંમેશા લાગે છે, 10મા ધોરણ સુધી એઝ અ રૂટીન સ્ટુડન્ટ રમતા હોયા, કોઈ વર્ક તો ખાસ એવું કંઈ હોય નહીં. 10થનું વેકેશન આવ્યું અને મારા એલ્ડર બ્રધર ભગવદ્ ગીતાનું પુસ્તક ઘર પર લાવ્યા. ગીતા વિવેચન સર, ગાંધીનગરનું પ્રકાશન હતું. મેં એકવાર વાંચ્યું, એક અલગ સ્પાર્ક થયો દિમાગની અંદર, અને બીજી વાર વાંચ્યું, થર્ડ ટાઈમ સ્ટાર્ટ કર્યું, એન્ડ દેટ વોઝ રિયલ ટર્નિંગ પોઈન્ટ. એના પછી સડનલી જિંદગી વિશે મારો એપ્રોચ બદલાયો. પછીના 5-6 વર્ષમાં મેં એટલા બધા પુસ્તકો વાંચ્યા, મારી થોડો સેવા તરફ વધારે એટીટ્યૂડ વાળ્યો, જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ આખો જ બદલાઈ ગયો. એ પહેલાંનું જીવન અને પછીનું જાણે અલગ નવો અવતાર આવ્યો હોય ને એવું લાગે. તો આઈ થિંક એ જે સેવાનો ભાવ છે એ તમારા ડોક્ટર બનવામાં એને બહુ મોટો ભાગ ભજવ્યો છે ને? ભગવદ્ ગીતાનું જે ફર્સ્ટ જે ઇન્ટ્રોડક્શન, જે રીડિંગ હતું ને એને બહુ મોટો ભાગ ભજવ્યો. ક્યાં વાત હે. સર, ગટ હેલ્થ વિશે આજે આપણે વાત કરી રહ્યા છીએ. હવે તો ઘરે ઘરે જોઈએ ને તો બધા ડોક્ટર્સ બની ગયા છે. કંઈ પણ થયું દવા લઈ લો, અથવા તો મેડિકલમાં જઈને લોકો દવા લઈ લેતા હોય છે કે ભાઈ મને આ થાય છે, દવા આપી દો. સો ઘરે એવી રીતે દવા લેવી કે મેડિકલમાંથી જ દવા લેવી, હાઉ મચ ડુ યુ વાઉચ ફોર ઇટ? સેલ્ફ મેડિકેશન છે ને એમાં આપણે લીગલી ને સાયન્ટિફિકલી જોઈએ તો બે પ્રકારની દવા આવે. એક આવે ઓવર ધ કાઉન્ટર મેડિસિન્સ. એનો સાદી ભાષામાં અર્થ એવો થાય કે એમાં તમારે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનની જરૂર નથી. એ ઇન્ડિયામાં હોય કે યુએસ કે યુરોપ, દરેક જગ્યાએ દવાઓ આવે છે જે હકીકતમાં વન્સ ઇન વાઇલ જાતે લઈ શકાય. એ દવાઓ બહુ ઓછી છે.
એની સામે ઘણી બધી દવા એવી છે કે જે જાતે નહીં રહેવી જોઈએ. તો વધુ સરળ ભાષામાં કહું તો કોઈને એસિડિટી હોય ક્યારેક જાતે દવા લેવી પડે, ઇટ્સ ઓકે. હેડેક માટે ક્યાંક પેરાસિટામોલ લે, ઓકે. પરંતુ લોકોને મર્યાદાની લિમિટ નથી ખબર હોતી. મેં ઘણા બધા રિલેટિવ્સમાં ને દર્દીમાં જોયું છે, એન્ટીબાયોટિક જાતે લઈ લે, હેવી પેઇન કિલર્સ જાતે લઈ લે. એ થવાને લીધે કિડનીના પેશન્ટને ઇસ્યુ થયા હોય, કિડની ફેલ થઈ હોય એવા પેશન્ટ જોવા મળે. એન્ટીબાયોટિકની સાઇડ ઇફેક્ટ થવાથી સ્કિન લીઝન થયા હોય, મેજર ઇસ્યુ બીજા થતા હોય, બહુ કોમન છે આ વસ્તુ એમ. એટલે સેલ્ફ મેડિકેશન ખરાબ નથી, એની મર્યાદાની આપને ખ્યાલ હોવી જોઈએ કે કઈ દવા લઈ શકાય ને કેટલા પ્રમાણમાં લઈ શકાય. અઘરી વસ્તુ એ છે કે લોકો એઆઈ અને ગૂગલને લઈને જોઈને દવા લે છે એમ. ધેટ ઇઝ ધ વર્સ્ટ થિંગ એમ. આજે કોઈ વ્યક્તિ પોતાના લક્ષણો એઆઈને પૂછીને જે જવાબ મળે ને એ રિયાલિટી કરતાં ઘણો અલગ હોય છે. એ લોકોને ખ્યાલ નથી હોતો. મને બહુ કોમનલી આ વસ્તુ બને, કોઈને પેટમાં દુખાવો થાય અને ગૂગલને પૂછે કે એઆઈને પૂછે, એટલે એ કારણમાં કેન્સર પણ લખે અને પછી પેશન્ટ ડિપ્રેશનમાં આવી જાય તો મને કેન્સર તો નહીં હોય ને, પેટમાં દુખાવા માટે કેન્સર હોવું ચાન્સ બહુ ઓછા હોય એમ. બહુ સાચી વાત છે. એટલે ઘણી વખત ડરાવી પણ એટલું સહેલું હોય છે. એટલે સેલ્ફ હેલ્થ અવેરનેસ બહુ સારી વાત છે. સેલ્ફ મેડિકેશન બેઝિક દવા મળે ઇટ્સ ઓકે એમ, પણ એની મર્યાદા જો ન જાણવામાં આવે તો એટલું જ ડેન્જર છે. એમાં પણ અત્યારના ખોરાકનો પ્રકાર અને સમય, લેટ નાઇટ જમવાનું, અનિયમિત જીવનશૈલી, એના લીધે ખાસ કરીને નાના બાળકમાં જોઈ તમે દુઃખ થાય. ઘણીવાર 5, 7 કે 10 વર્ષનું બાળક પેટનો પ્રોબ્લેમ લઈને આવે ત્યારે આપણને એમ થાય કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ. એ જરૂરી તો ડેફિનેટલી બહુ છે. ગમીઝ ને સપ્લિમેન્ટની જો વાત કરું ને તો આ એક પણ બહુ મોટો ચિંતાજનક ઇસ્યુ એટલા માટે છે. આજે કોઈ પેશન્ટ અમે એવું કહીએ ને કે તમને વિટામિનની કમી છે, વિટામિન ડી તમારું પાછું આવ્યું છે, પેશન્ટનો નેક્સ્ટ પ્રશ્ન શું હોય ખબર? સર ઇન્જેક્શન આપી દો. ઇન્જેક્શન કેટલા લેવા પડશે? એવું કે મને ન પૂછે કે મારા ખોરાકમાં હું શું ધ્યાન રાખું તો ફરીવાર ન થાય. એટલે લોકોને વિટામિનની ગમીઝ લેવી છે, લોકોને વિટામિન સપ્લિમેન્ટ લેવા છે, પરંતુ આ વિટામિનની કમી ન થાય એવો ખોરાક લેવા માટે કોઈ સમાજ તૈયાર નથી. અને સાચો રસ્તો આ જ છે કે શરીરમાં વિટામિન્સની કમી ન થાય એના માટે બાળકોમાં એવી આપણે આદત પાડીએ અને એડલ્ટ્સ પણ ખોરાકમાં ફેરફાર કરીએ તો આ પ્રશ્ન પરમનન્ટલી સોલ્વ થાય. ક્વિકલી લોકોને ફટાફટ એનું સોલ્યુશન જોઈએ છે રાધર દેન કે એક લાઇફસ્ટાઇલ બિલ્ડ. એક્ઝેક્ટલી. બધાને સ્વદમાં જવું છે પણ મરવું કોઈની નથી એમાં. બહુ સાચી. એવી વસ્તુ છે આ બહુ સાચી. કે દવા લઈને સારું થવું છે પણ સાચો રસ્તો કોઈને પકડવો નથી. સર ઇમેજિન કે તમારી કોઈ એક મેજર સર્જરી થવાની છે, તો તમે જ્યારે કોઈ પણ આવી મેજર સર્જરીમાં જતા હો તો તમારું માઇન્ડસેટ શું હોય છે? જો એમાં સ્ટ્રેસ તો બિલકુલ ન હોય અને ક્યારે એવું પણ ના બને કે રાત્રે ઊંઘ ના આવે, પરંતુ અમે પ્રીમિડિયેટ ખાસું બધું કરીએ. ખાસ કરીને રેર સર્જરી હોય, બહુ કોમ્પ્લેક્સ હોય તો પ્લાનિંગ, હું હંમેશા મારા પેશન્ટને પણ હંમેશા કહેતો હોઉં છું કે અમારી સ્કિલ છે ને એ વર્કિંગ અવર્સ, ઓપરેશનના અવર્સ કરતાં પણ એની પહેલાંના પ્લાનિંગમાં છે એમ. અમે એનો સ્કેન જાતે અહીંયા જોઈએ, એનું 3D મોડલ કરીને બનાવતા હોઈએ, જાતે એમાં સોફ્ટવેર લઈને અમે આખું સ્ટડી કરીએ અને પછી ઘરે ગયા પછી પણ માઇન્ડમાં પ્લાનિંગ તો શરૂ જ રહે. ઘણી વાર જાગીને પણ એક બે વાર પ્લાન તો આવે જ કે અહીંયાથી આપણે જવાનું છે, પછી અમને આટલા સ્ટ્રક્ચર મળશે. એટલે પ્રીમેડિટેશન પ્લાનિંગ ઇઝ ઓબ્વિયસ ગોઈંગ ઓન થાય, માઇન્ડમાં ચાલે રહેશે. એટલે જતા પહેલા એ બધા પ્લાનિંગ્સ હા. માઇન્ડમાં તમારા ચાલતા હોય છે. અને આ સર્જરી છે એબડોમિનલ જુક બોક્સ અમે કહીએ કે અંદર શું નીકળશે કંઈ નક્કી નહીં. સો વી શુડ ઓલવેઝ પ્લાન A, B, C રેડી જ હોવા જોઈએ. અંદર ગઈને સરપ્રાઈઝ મળી then we should not be surprised. સો ટ્રુ, સો ટ્રુ. તો સર અત્યાર સુધીની જેટલી પણ સર્જરીઝ તમે કરી છે, તો એવી કોઈ એક એવી મુમેન્ટ આવી છે જે તમને પર્સનલી ટચ કરી હોય? સર્જરી દરમિયાન તો ઠીક છે પણ ઓવરઓલ વાત કરું તો ઘણા લગભગ 1-3 વર્ષ પહેલાંની વાત છે. એક કોઈ એકદમ પેરીફેરી પુઅર ફેમિલી નાના બચ્ચાને લઈને, લગભગ 10-12 વર્ષની એજ હશે બચ્ચાની. પેટમાં દુખાવો સખત બધું જોયું તો પેન્ક્રિયાટાઇટિસ હતું બચ્ચાને. પેન્ક્રિયાસની અંદર બ્લોકેજ, એમાં સ્ટોન્સ, સોજો બધું જોયું, સમજાયું. પૈસાની બિચારા પાસે વ્યવસ્થા નહીં, એમ ફ્રીમાં જોયું. પછી હું છે ને સ્મીમેરમાં જતો હોઉં છું, ત્યાં ઓનરરી જાઉં છું, એટલે મેં સમજ્યું કે ભાઈ તમે હવે ત્યાં એડમિટ થઈને સર્જરી તમે ફ્રીમાં કરી દો એમ. સર્જરી કરી પછી 10th તે બચ્ચું બેસીને એને મને સ્પેશિયલ વિડીયો મોકલ્યો, થેન્ક યુ ડૉક્ટર કરીને કે સર હવે મને એકદમ સારું છે અને હું ઘરે જાઉં છું. અને એના આંખની અંદર જે કૃતજ્ઞતાનો ભાવ જોઈએ ને, એવું લાગે કે મારું આટલા વર્ષ મેં સફળ થઈ ગઈ એમ. હાઉ સ્વીટ. એટલે એ એકચ્યુઅલી જોઈને આપણને એવું થાય અરે ઓકે. એ 10 વર્ષના બચ્ચામાં જે આંખમાં પ્યોર ભાવ હોય એમ,
એડલ્ટ હોય ને ઘણીવાર એ જાતે બનાવીને બોલે, એ સહજ અંદરથી આવતા શબ્દો હતા. એ સ્પર્શી ગયા. મને એવું લાગ્યું કે મારા આટલા વર્ષોની મહેનત એક કેસમાં સફળ થઈ ગઈ. બહુ સાચી વાત છે સર. આજકાલની જે લાઈફ છે એની વાત કરીએ તો એવરી સિંગલ પર્સન ઇઝ સ્ટ્રેસ્ડ. પછી સોશિયલી હોય, ફાઇનાન્શિયલી હોય, પર્સનલી હોય, પ્રોફેશનલી હોય, ફિઝિકલી હોય, મેન્ટલી હોય. તો તમે જ્યારે સ્ટ્રેસની વાત કરો તો એ ગટ હેલ્થની સાથે કઈ રીતે રિલેટેડ છે? સ્ટ્રેસને અને ગટને બહુ સીધું સંબંધ છે. મેડિકલની ભાષામાં અમે ગટ બ્રેન એક્સિસ કહીએ. Okay. અને મારા પેશન્ટની અંદર પણ લગભગ દરેક પેશન્ટમાં હું છેલ્લે એ તો કહું તે યોગા ક્લાસ તમે ડેફિનેટલી જોઈન કરો. જેટલો સ્ટ્રેસ વધે એમ બોડીના હોર્મોન્સમાં ઇમ્બેલેન્સ થાય, એટલે ઇન્ટેસ્ટાઇનની મૂવમેન્ટ્સમાં બી ઇમ્બેલેન્સ થાય, એટલે ડાયજેશનના ઇસ્યુ, ગેસ, કોન્સ્ટિપેશન, એસિડિટી બધાને સ્ટ્રેસ સાથે સીધો સંબંધ છે. ઓકે. એમાં પણ બે વર્ગ એવા છે. એક ને એડોલેસન્સમાં બહુ અમે જોતા હોઈએ, આપણે એવું લાગે કે એમાં શું એમ, પણ અત્યારનું સ્કૂલ લાઈફ એટલી સ્ટ્રેસફુલ છે. મેં બીકે શિવાને કંઈ સાંભળેલા વર્ષો પહેલાં એવું કહેલું, અમારા સમયમાં સ્ટ્રેસ ખાલી ફિઝિક્સમાં જ હતો. ફિઝિક્સના, સાયન્સના સિવાય કશી સ્ટ્રેસ શબ્દ હતો નહીં એમ. આજે 10 વર્ષના બચ્ચું અમે ઓપીડીમાં જોઈએ અને આંખમાં આંખ નાખી તો સ્ટ્રેસ દેખાય આપણને એમ. અને એને લઈને એને પેટના પ્રોબ્લેમ થાય. એક્ઝામનો સમય આવે એટલે બચ્ચોની લાઈન લાગી જાય એમ. એટલે ક્યાંક ને ક્યાંક આપણે એક્ઝામને, બિઝનેસને એટલું બધું ઓવર મહત્વ આપીને, વધારે પડતું મહત્વ આપીને સ્ટ્રેસ પેદા કરી રહ્યા છીએ અને આપણું પાચન તંત્ર બગાડી રહ્યા છીએ. અને નહીં સમજશું તો આ ક્યાં અટકશે કોઈ નહીં કહી શકે. એટલે જનરલી સર વાયરલ જ્યારે પેલું બેવડી ઋતુ આવે તો વાયરલ માટે લાઈન લાગે એમ એક્ઝામ આવે ત્યારે સ્ટ્રેસ ને ગટ હેલ્થ ને એક્ઝેક્ટલી. આ એક બહુ જ નવી વસ્તુ છે સર કે ભાઈ આ મેં ક્યારેય સાંભળ્યું નથી કે એક્ઝામ આવે એટલે ગટ હેલ્થ ને લઈને લોકો છોકરાઓ અડધી એક્ઝામે આવે શું થાય, ઉલટી થાય છે, પેટમાં દુખે છે, એમાં ઘણો ખરો ભાગ સ્ટ્રેસનો હોય. અને સરપ્રાઇઝિંગલી એક્ઝામ જાય, વેકેશન આવે એટલે બધું ગાયબ. બધું ગાયબ. બહુ સાચી વાત. એટલે સ્ટ્રેસનો બહુ મોટો રોલ છે. રાઈટ સર. પેટની જે તકલીફો છે એને સોલ્વ કરવા માટે કઈ કઈ નવી ટેકનોલોજીસ હવે આવી ગઈ છે? પેટ માટે મારી દૃષ્ટિએ સૌથી મોટો બ્રેક થ્રુ હમણાં હું ગણું ને તો રોબોટિક સર્જરી છે. આજથી લગભગ 35 યર્સ પહેલાં દૂરબીનથી સર્જરી સ્ટાર્ટ થઈ. પહેલાં ઓપરેશન હતું એક એવું મોટું પેટ ખોલવાનું અને પછી ઓપરેશન, રિકવરી લાંબી ચાલે. દૂરબીન આવ્યું એટલે નાના હોલ પડે, 7 દિવસને બદલે પછી 2 દિવસમાં ઘરે જાય. હવે એમાં નેક્સ્ટ એવું છે રોબોટિક સર્જરી. આમ તો 10-12 વર્ષ થયું પણ છેલ્લા 5-7 વર્ષથી વિશેષ. તો સર્જરીમાં પ્રિસિઝન, પરફેક્શન જે હોય ને એ, અને બીજું કે સર્જિકલ સ્ટ્રેસ. તમે જે મને વાત ક્વેશ્ચન પૂછ્યું સ્ટ્રેસનો, તો અમારે મેન્ટલની જેમથી 7-8 કલાકનું ઓપરેશન હોય ને તો ફિઝિકલ સ્ટ્રેસ આવે. અને એક સ્ટડી થયું છે, રિસર્ચમાં એવું કહ્યું કે સર્જરીમાં જે ડિસિઝનમાં ભૂલો કોઈને થાય તો 30% સર્જિકલ ઇરર આર બીકોઝ ઓફ સ્ટ્રેસ, ફિઝિકલ સ્ટ્રેસ. તો હવે રોબોટમાં કેવું છે કે એ અમારા માટે એકચ્યુઅલી ઇન્સ્ટ્રુમેન્ટ છે કે ભાઈ મારે આરામથી ચેરમાં બેસીને પાણી કે જ્યુસ પીતા પીતા હું આરામથી ઓપરેશન કરી શકું, મારે સ્ક્રબ થવાની જરૂર નથી. અને છતાં પણ કોઈ સ્ટ્રેસ વગર પણ પહેલાં કરતાં વધારે પરફેક્શનથી હું કામ કરી શકું. કેવું હોય, રોબોટ અને પેશન્ટ સાઈડમાં હોય, બાજુમાં ટેબલ પર મારે બેસવાનું, મારા હાથમાં કંટ્રોલ હોય, એકદમ રિલેક્સિંગ ચેરમાં બેસીને આરામથી અમે એક એક સર્જરીના સ્ટેપ કરતા હોઈએ. કટિંગ કરવું, સ્ટીચ મારવા, બધું અહીંયા બેસીને થાય. ઓકે. એટલે ઇમર્જિંગ છે પણ મને એવું લાગે છે ધીસ ઇઝ અ મેજર બ્રેક થ્રુ એમ. રાઈટ સર. લાસ્ટ 10 વર્ષમાં જે ગેસ્ટ્રો સર્જરી છે, શું મેજર ચેન્જીસ તમને લાગે છે કે એ આવ્યા છે? મેજર ચેન્જમાં એક ડિસીઝની પેટર્ન થોડી ચેન્જ થઈ રહી છે. મેં કહ્યું એમ જીવનશૈલી ને સ્ટ્રેસ એને લગતા રોગોનું પ્રમાણ રેપિડલી વધી રહ્યું છે. એક બહુ મોટો ફેક્ટર એવો છે કે ડાયટમાં જે ફેરફાર થયા ને, યુરોપની અંદર જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ આવી તો જે ખોરાકના ફેરફાર 150 કે 200 વર્ષમાં થયા, એ આપણે ઇન્ડિયામાં એ ફેરફાર 20 વર્ષમાં રેપિડલી થઈ રહ્યા છે. તો બોડીને એડેપ્ટ થવાનો ટાઈમ જ ના મળ્યો. એટલે સ્ટ્રેસ, ડાયટ, જીવનશૈલી આને લગતા રોગો પુષ્કળ પ્રમાણમાં વધી રહ્યા છે. સેમ વે ક્યાંક ને ક્યાંક પ્રદૂષણ, પેસ્ટિસાઇડ એને લઈને કેન્સર, અર્લી એજમાં કેન્સર. અમે એવું કહેતા પહેલાં કે 40 પછી કેન્સર થાય. અત્યારે 2 વર્ષનું બાળક પણ કેન્સર લઈને આવે, 20 વર્ષનો યુવાન પણ કેન્સર લઈને આવે. એટલે એ એક મોટો ફેરફાર થઈ રહ્યો છે. રાઈટ. તો સર તમારી જે હ્યુમન સાઇડ છે, એક સર્જનની એક હ્યુમન સાઇડ, લેટ્સ ટચ ધેટ. પેશન્ટની સ્ટોરીઝ ઘર સુધી ગઈ હોય, ઘર સુધી લઈ ગયા હો તમારા માઇન્ડમાં, કે એવું ક્યારેક થાય ને કે ચાલ્યા જ કરતું હોય, એવી કોઈ સ્ટોરી કે જે તમને ઘર સુધી લઈ ગયા?
એવું ઘણી બધી વાર થાય. ખાસ કરીને જ્યારે કોઈ ડિફિકલ્ટ કેસ હોય, ઘણી બધી વાર પેશન્ટ એવું આવે કે જેના કોઈ રિપોર્ટ્સમાં કશું જ ન હોય, છતાં પણ કંઈક પ્રોબ્લેમ હોય, સોલ્વ ન થતો હોય. તો ઘરે ગયા પછી પણ એ શરૂ જ રહે. એટલે મારી ડૉટર મને પૂછે, "પપ્પા, તમે શરીરથી ઘરે આવ્યા છો, મનથી ઘરે આવ્યા છો?" મેં આવ્યા નથી એમ. બહુ સાચી વાત છે. બિકોઝ શી નોટિસ, એને ખ્યાલ છે કે હું ફિઝિકલી ભલે ઘર પર છું, હજુ માઇન્ડ મારું આઈસીયુમાં જ છે અત્યારે. એટલે ઘણી બધી વખત એવું થાય ને કે સામે પેશન્ટ છે, કંઈક વસ્તુથી જઈ રહ્યું છે, એટલે આપણને સતત એ જ એક્ઝેક્ટલી. વિચારો આવ્યા કરે. તો સર એ હાર્ડ પણ છે એમાંથી ડિસ્ટ્રેસ કરવું. તો મને એ કહો કે જ્યારે તમે ડોક્ટર્સ કોર્ટની અંદર નથી હોતા ત્યારે તમને શું કરવું ગમે છે? મેઇન મારા 2 જે સૌથી વધારે એક્ટિવિટી, એક રીડિંગ છે. મારું મેડિકલ સાયન્સનું બહારનું રીડિંગ ખાસું બધું, પોતાની લાઇબ્રેરી છે મારી પાસે. આઈ થિંક 500-600 થી વધારે બુક મારી પાસે હશે, હું વાંચતો હોઉં છું. એ સિવાય તબલા હું શીખું છું અને વગાડું પણ ધીરે ધીરે છું, તો એ મને બહુ ગમે છે. એટલે એ મારો સ્ટ્રેસ રિલીવિંગ ફેક્ટર છે. અને એ જ મ્યુઝિક બહુ જલ્દી જ સ્ટ્રેસ તમારો હા, ડેફિનેટલી. કરતું હોય છે. મ્યુઝિક છે, થેરાપી છે એ પ્રકારની ઓબ્વિયસલી, એટલે અને એમાં બી ઇન્ટરેસ્ટ હોય એટલે. આમ બી અમારું વર્ક ફિંગરનું છે, સર્જરી, અને તબલા પણ ફિંગરનું વર્ક છે, એટલે કોરિલેટ કરે છે બંને. સો ટ્રુ. સર જ્યારે હું અંદર આવી, આઈ સો ધ ઓફિસ એન્ડ એવરીથિંગ, મેં સિલ્વર બટન જોયું. સો પ્લીઝ ટેલ મી યોર સોશિયલ મીડિયા જર્ની. બેઝિકલી કેવું થયું કે જ્યારે મેં અહીંયા પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી, તો મેં જોયું કે અમુક ક્વેશ્ચન એટલા કોમન, દરેક પેશન્ટની સેમ ક્વેશ્ચન હોય, અને જો મારે ડિટેલમાં સમજાવવા હોય તો 15-20 મિનિટ કે અડધો કલાક લાગે. તો મને એમ થયું કે કંઈક એવું પ્લેટફોર્મ શોધું કે હું દરેકમાં સમાજમાં બી મેસેજ હું, કારણ કે અત્યારે હું પ્રેક્ટિસમાં દરેક સુધી નહીં પહોંચી શકું, દરેક પેશન્ટને કેમ પહોંચી શકું, એટલા માટે એટલે મેં વિડીયો બનાવવાના સ્ટાર્ટ કર્યા. પછી એક ઘટના એવી બની, મેં કેન્સરનો વિડીયો બનાવ્યો કે ભાઈ, કેન્સર છેલ્લા સ્ટેજમાં છે, હવે દર્દી એકદમ વીક બની ગયો છે, તો બિનજરૂરી કિમોથેરાપી નહીં આપવી જોઈએ. એમ, અને ઘણીવાર લોકોને ખ્યાલ ન હોય, રિલેટિવને એમ કે અમે કંઈક તો થેરાપી આપી, એટલે લોકો બિનજરૂરી આપતા. મેં વિડીયો બનાવ્યો એના પર સ્પેશિયલ. મારા પર ઘણા બધા ફોન આવ્યા. એક ફોન એવો આવ્યો કે સર, અમે મારા પાપાને પ્રોબ્લેમ હતો, મેં વરસથી થેરાપી ચલાવતા હતા, અને એ એટલા બધા હેરાન થતા, તમારો વિડીયો જોયા પછી મેં બંધ કરી. નાઉ હી ઇઝ સો હેપી એમ. તમે આવો અને અમારા ફંક્શનમાં તમે લેક્ચર આપો એમ. એટલે પછી હું ઘર સભામાં અમારા પ્રોગ્રામમાં ગયો, હું 7-8 મિનિટે બોલ્યો એમ. એને બધા મને મોટિવેશન, ચલો આની તો હકીકતમાં જરૂર છે. એ પછી તો ઘણા બધા પેશન્ટના ફોન આવ્યા છે આ રીતે કે સાહેબ તમારો વિડીયો જોયો, અમને અમને આ બેનિફિટ મળ્યો, આ ફાયદો થયો, મારા ફેમિલીમાં ટ્રીટમેન્ટમાં અમને આ હેલ્પ મળી. એટલે મોટિવેશન મળતું ગયું અને જર્ની વેન્ટ અહેડ એમ. તો સર સોશિયલ મીડિયા હોય કે નોર્મલ લાઈફ હોય, તમને શું લાગે છે કે અલગ અલગ વસ્તુઓને લઈને, સ્પેશિયલી ગટ હેલ્થને લઈને અવેરનેસની કેટલી જરૂર છે? એકચ્યુઅલી અવેરનેસની તો બહુ વધારે જરૂર છે. અવેરનેસની જરૂર છે ને સાચી માહિતીની પણ એટલી જ જરૂર છે. આજકાલ અવેરનેસ કરી, કોઈ યુટ્યુબમાં તમે જુઓ તો તમને સપોઝ આથી કોઈ એક રોગનું કે કેન્સર સર્ચ કરો, તમે હજારોમાં તમને વિડીયો મળશે. અમે એઝ એ ડૉક્ટર સર્વે કરીએ તો એ 1000માંથી 800 વિડીયો એવા હશે, આઈધર મિસગાઈડિંગ હશે કે વેસ્ટેડ ઇન્ટરેસ્ટથી હશે. જેન્યુઅન વિડીયો, જેન્યુઅન ઇન્ફોર્મેશન અવેરનેસ માટે લેવી એ સૌથી અઘરો અત્યારના સમયનો એ ચેલેન્જ છે એમ. એટલે અવેરનેસની એટલા માટે જરૂર છે કે ટાઈમની નિદાન થાય અને બિનજરૂરી સારવાર ન થાય અને પેશન્ટ ખોટી ટ્રીટમેન્ટથી હેરાન ન થાય. એના માટે અવેરનેસની બહુ જરૂર છે. તો સર એક લોંગ સર્જરી થઈ હોય તમારી, પછી ઓફકોર્સ તમે ઘરે જતા હોવ, કઈ રીતે સર્જરીથી ડિટેચ થાવ છો? ડિસ્ટ્રેસ કરવા માટે તમે શું કરો છો ઘરે જઈને? એટલે ઘરે જઈને પહેલી વાત તો હું આરામથી બેસું અને થોડું રીડિંગ કેવું કંઈક કરીએ, અથવા ડૉક્ટર સાથે બેસીને ખાલી રમીએ થોડી વાર, તો પણ એકદમ ડિટેચ અને રિફ્રેશ થઈ જઈએ. પણ ઓવરઓલ છે ને, લાસ્ટ 2-3 યરમાં વી હેવ લર્ન ટુ ડિસ્ટ્રેસ અવરસેલ્ફ. એમાં કેવું હોય, અર્લિયર ફેઝમાં પેશન્ટ આવે, અમે જોતા હોય ત્યારે મહેનત તો કરી પણ મેન્ટલી બહુ લેતા હતા અમે લોકો. ચલો પેશન્ટને કોઈ પ્રોબ્લેમ હોય તો મગજમાં ચાલ્યા જ. નાઉ વી હેવ લર્ન કે જે વસ્તુ મારા હાથમાં નથી એને સ્વીકારવું. ફાધર મેલેસનું બહુ ફેમસ કોટ છે એમ, કે મેચ્યોરિટી એટલે શું? જેને ચેન્જ કરી શકાય એને ચેન્જ કરવાની શક્તિ, જે ન થાય એને સ્વીકારવાની શક્તિ. તો ધીરે ધીરે વી હેવ લર્ન કે ચલો જે વસ્તુ મારા હાથમાં નથી એને હું એફર્ટ ઓછો કર્યા વગર હેપીલી કેમ સ્વીકારી શકું એમ. એ દરેક ડૉક્ટરે શીખવું જ પડે. જો એ ન શીખે, ઓવરઓલ તમે જાણતા હશો કે ડૉક્ટરની લાઈફ એક્સપેક્ટન્સી સામાન્ય વ્યક્તિ કરતાં 8 થી 10 વર્ષ ઓછી હોય છે, કારણ કે એ આર્ટ નથી શીખી શકતા. રાઈટ, એટલે ડિટેચ થવું, બહુ જ જરૂર. ડિસ્ટ્રેસ થવું ઓફકોર્સ બહુ જરૂરી. ડિસ્ટ્રેસનો મતલબ એનો પ્રયત્ન ન કરો. પ્રયત્ન કર્યા પછી પરિણામ ન મળે
તો એને શાંતિથી સ્વીકારી લેવું એ બહુ જરૂરી છે. ઓકે સર, એક નાનકડો રેપિડ ફાયર રાઉન્ડ આપણે ક્વિક રાઉન્ડ કરીએ. તમારે ચૂઝ કરવાનું છે હમ. અર્લી મોર્નિંગ સર્જરી કે લેટ નાઇટ સર્જરી. અર્લી મોર્નિંગ. ઓકે, ટી કે કોફી બિફોર ઓટી. નથિંગ. નથિંગ. ઓકે, સ્ટ્રિક્ટ ડાયટ કે પછી સન્ડે ચીટ મીલ્સ. સ્ટિક ડાયટ. ઓકે, મોસ્ટ ડ્રામેટિક ઓર્ગન તમારા હિસાબે કયું છે? સ્ટમક, લિવર, પેન્ક્રિયાસિસ કે પછી ઇન્ટેસ્ટાઇન. પેન્ક્રિયાઝ સ્પેશિયલી એટલા માટે હા. મેડિકલ સાયન્સમાં એવું કહેવાય પેન્ક્રિયાઝ ઇઝ એટલું રિસાળ ઓર્ગન છે, ભૂલમાં હાથ અડે તો બી રિસાઈ જાય. ડૉક્ટર એને ઓપરેશનમાં અડવાનું બી એવોઇડ કરે કે ત્યાં ટચ ના થઈ જાય ભૂલમાં આપણે. લજામીનું ફૂલ સર. એક્ઝેક્ટ. ગૂગલ પર લોકો સૌથી વધારે શું સર્ચ કરે છે? હેલ્થ બાબતમાં આઈ થિંક મેક્સિમમ લોકો પોતાના સિમ્ટમ્સ હોય ને, જે બી કોન્સ્ટિપેશન હોય, દુખાવો હોય, એ મેક્સિમમ લોકો સર્ચ કરતા હશે એવું મારું માનવું. ઓકે સર, મોસ્ટ સેટિસ્ફાઈંગ મોમેન્ટ ઇન યોર પ્રોફેશનલ કરિયર. જ્યારે કોઈ પેશન્ટ જાય અને ઘણી બધી વાર વડીલ હોય છતાં આપણે પગે પર પડવા આપણે એમ સંકોચ થાય, પણ એ આંખમાં કૃતજ્ઞતા જોઈએ ને ત્યાં એમ લાગે આનાથી મોટું સેટિસ્ફેક્શન કશું ના હોય. રાઈટ. ગાવાણી સર જો સર્જન નહીં હતે તો શું હતે? મારે એન્જિનિયર એકચ્યુઅલી મારે સર્જન બનવું જ નહીં હતું. હા. આઈ વોઝ વેરી કીન ટુ બીકમ કોમ્પ્યુટર એન્જિનિયર ઓકે, અને મોસ્ટલી એ જ હતા એન્જિનિયર. પછી જે સેવાનો ભાવ હતો એ તમને આ તરફ લઈ આવ્યો. સેવાનો ભાવ અને કંઈક ફેમિલીમાંથી બી કાઉન્સેલિંગ કરતું જ ચાલે. ઓકે સર, એક એવી હેબિટ જે બધા આજથી સ્ટાર્ટ કરી શકે. મારી દૃષ્ટિએ એક્સરસાઇઝ છે. અત્યારના સમયમાં અમે ડાયટ ટુ રિસ્ટ્રિક્શન કહીએ કદાચ એ શક્ય ન બને, પણ 15-20 મિનિટ એક્સરસાઇઝ બહુ જ ઇઝી છે. અને એ દરેક રોગની અંદર સ્ટ્રેસ હોય, ગટ હેલ્થ હોય, હાર્ટ ઇસ્યુ હોય, લંગ ઇસ્યુ, દરેકની અંદર એ ખાસા પોઝિટિવ ચેન્જ લાવી શકે. એટલે એ આઈ થિંક દરેક વ્યક્તિએ સ્ટાર્ટ કરવું પડે. મેં બી સ્ટાર્ટ કર્યા પછી જ હું બોલું છું. ઓકે સર, મને એમ કહું કે આપણા વડીલો હંમેશા આપણને કહેતા હોય છે કે હેલ્થ ઇઝ વેલ્થ, એવી હંમેશા શિખામણ આપતા હોય છે. સો એ આજના કોન્ટેક્સમાં તમે કઈ રીતે ડિસ્ક્રાઇબ કરશો? હેલ્થ ઇઝ વેલ્થ. મારી દૃષ્ટિએ વેલ્થ એટલે એકચ્યુઅલી હેલ્થ ન હોય અને બીજું ગમે તેટલું હોય એનું કોઈ મહત્વ નથી. એક બહુ સરસ ચેતન ભગતનો એક કોટ છે એમ કે હેલ્થ છે ને, લાઈફ ઇઝ માર્બલ ચમચી, માર્બલ સ્પૂનની ગેમ આવે ને, લીંબુ ચમચીની રમત જેવું જ છે ને. લીંબુ છે હેલ્થ છે, એ ભણ્યા પછી ગમે તેટલું ફાસ્ટ દોડેનું કોઈ મહત્વ નથી. ઓકે, અમેઝિંગ. ઓન ધેટ નોટ, થેન્ક યુ સો મચ સર આજે અમારી સાથે જોડાવા માટે. બહુ જ બધી સારી સારી ઇન્ફોર્મેશન મળી એન્ડ આઈ એમ શ્યોર કે જેટલા પણ લોકો જોતા હશે, સાંભળતા હશે, એમને આ એમના લાઈફમાં બહુ જ કામ લાગશે. થેન્ક થેન્ક યુ. થેન્ક્સ અ લોટ. યુ.